આજનો ટોપિક છે ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સ અને કંટ્રોલ, ચેપ્ટર નંબર 4, લાસ્ટ ચેપ્ટર છે પાવર ઇલેક્ટ્રોનિક્સનું. તો પહેલાં આપણે સમજીશું ઇલેક્ટ્રિક ડ્રાઇવ એટલે શું. તો ઇલેક્ટ્રિક ડ્રાઇવમાં કોનો સમાવેશ થાય છે? તો ભાઈ ઇલેક્ટ્રિકલ ડ્રાઇવમાં ઇલેક્ટ્રિકલ મોટરનો, એનર્જી ટ્રાન્સમિટિંગ શાફ્ટનો અને કંટ્રોલ ઇક્વિપમેન્ટ એમ ભેગા થઈને જે સિસ્ટમ બનાવે છે એને ઇલેક્ટ્રિક ડ્રાઇવ્સ કહેવાય છે. તો ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સ કરવાથી શું ફાયદા થઈ શકે છે? તો એનાથી સ્પીડ આપણને વ્યવસ્થિત મળે છે, વ્યવસ્થિત સ્પીડ ઘટ એટલે ઓછા વધતા પ્રમાણમાં આપણે કરી શકીએ છીએ, કંટ્રોલ કરી શકીએ છીએ, ઇઝીલી કંટ્રોલ, ઇઝીલી સ્મૂથ એટલે સ્મૂથ કંટ્રોલ. કે સ્મૂથ કંટ્રોલનો મિનિંગ શું છે કે ઝડપથી આપણે ચાલુ પણ કરી શકીએ, ઝડપથી આપણે બંધ પણ કરી શકીએ, બરાબર. તો ઇલેક્ટ્રિક ડ્રાઇવ્સથી આ બધા ફાયદા થઈ શકે છે. ઓલ ઓવર જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની કિંમત પણ આપણે ઘટાડી શકીએ છીએ, બરાબર. મોટરને આપણે પ્રોટેક્શન આપવા માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આ બધી એની જરૂરિયાત છે. તાપમાન, દબાણ, લેવલ જેવા પેરામીટરને બદલાવ માટે અદ્યતન કંટ્રોલર સ્થાપિત કરી શકાય છે, બરાબર. તો આપણે આ તમને ફિગરમાં જે દેખાય છે આખી ઇલેક્ટ્રિક ડ્રાઇવ્સ દેખાય છે. તો એનો બ્લોક ડાયાગ્રામ આપણે જોઈશું કે ભાઈ ઇલેક્ટ્રિકલ ડ્રાઇવનો બ્લોક ડાયાગ્રામ કેવો લાગે છે. તો આ એનો બ્લોક ડાયાગ્રામ છે. બ્લોક ડાયાગ્રામમાં શું છે? સોર્સ તો એસી પણ હોઈ શકે, ડીસી પણ હોઈ શકે. પાવર મોડ્યુલેટર એવું કામ કરશે, જે મોટરને જે રીતનું સપ્લાય જોઈશે એ રીતનું કન્વર્ટ કરીને આપશે. તો પાવર મોડ્યુલેટરમાં શું આવે? તો કે એસીનું એસી થાય, એસીનું ડીસી થાય, ડીસી ટુ એસી થાય. જે રીતનું કરવું હોય મોટરને, જે રીતની એનો સપ્લાય જોઈશે એ રીતનું આપણે પાવર મોડ્યુલેટર દ્વારા આપણે આપી શકીશું. પછી મોટર છે, આમાં જનરલી ઇલેક્ટ્રિકલ્સ મોટર છે. તો ઇલેક્ટ્રિકલ મોટર શું કરશે કે ભાઈ ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરશે. એના પછી એ કોને આપશે? તો કે મિકેનિકલ લોડને આપશે, બરાબર. આ આખું થઈ ગયું ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સનો ડાયાગ્રામ. પણ આ થઈ ગયું ઓપન લૂપ સિસ્ટમ. હવે ધારો કે આપણે સ્પીડને ઓછી વધતી કરવી હોય, આ શાફ્ટ હોય આખી, તો એને ઓછી વધતી કરવી હોય તો એને સેન્સ કરવી પડે. તો સેન્સ કરવા માટે સેન્સિંગ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે. તો સેન્સિંગ યુનિટ દ્વારા એની સ્પીડને માપી શકાય છે. વધતા ઓછા પ્રમાણમાં એને શું આપશે? તો કે ફીડબેક સિગ્નલ આપીશું. હવે આ ફીડબેક સિગ્નલ કોને મળશે? તો કે કંટ્રોલ યુનિટને મળશે. તો આ કંટ્રોલ યુનિટ શું કરશે? તો કંટ્રોલ યુનિટમાં છે ને બે સિગ્નલ હશે. એક તો આ ફીડબેક સિગ્નલનું આવેલું અને એક રેફરન્સ સિગ્નલ હશે, જે આપણે જોઈએ છે. આ બંનેની કમ્પેરિઝન થશે અને બંનેનો તફાવત નીકળશે, બરાબર છે. બંનેનો તફાવત નીકળીને જે તફાવત આવશે એ પાછો પાવર મોડ્યુલેટરને મળશે. અને એ રીતે પાવર મોડ્યુલેટર અહીંથી સપ્લાયને વેરી કરશે અને મોટરની સ્પીડ વધતી ઓછા પ્રમાણમાં આપણે એ રીતની કરી શકીશું. જો જોઈતા પ્રમાણમાં જશે તો અહીંથી રેફરન્સ સિગ્નલ અને આ બે કમ્પેર થશે એટલે ઝીરો, બંને સરખા હશે તો ઝીરો થશે તો પાવર મોડ્યુલેટરમાં કોઈ પ્રકારની ચેન્જ થશે નહીં. તો આ ઇલેક્ટ્રિક ડ્રાઇવનો બેઝિક ડાયાગ્રામ થઈ ગયો. જનરલી આપણે ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સ બે પ્રકારની હોય છે, એસી ડ્રાઇવ અને ડીસી ડ્રાઇવ, બરાબર. તો ઇલેક્ટ્રિકલ ડ્રાઇવના ફાયદા શું થઈ શકે? તો આ બધા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એના એડવાન્ટેજ આપેલા છે કે ભાઈ ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સ હોય છે એ પ્રદૂષણ રહિત હોય છે, બરાબર. ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ ઇઝીલી આપણે કરી શકીએ છીએ, સ્મૂથ કંટ્રોલ કરી શકીએ છીએ, રિમોટ કંટ્રોલ ઇઝીલી કરી શકીએ છીએ, બરાબર. એને માટે જે જગ્યાની જરૂરિયાત જોઈએ છે, જગ્યા આપણને ઓછી જોઈએ છે. એની એફિશિયન્સી કેવી હોય છે? વધારે હોય છે. મેન્ટેનન્સ એનું ઓછું આવે છે કમ્પેર ટુ મિકેનિકલ ડ્રાઇવ. મિકેનિકલ ડ્રાઇવમાં કેવું આવે છે? એમાં ઓઇલિંગ આ તે બધી વસ્તુનું જોઈએ, મેન્ટેનન્સ વધારે રાખવું પડે, બરાબર છે. અને આનું સેલ્ફ સ્ટાર્ટિંગ સરળ હોય છે, બરાબર. અને એનું જે ઓપરેશન હોય છે એનો અવાજ પણ ઓછો આવે છે, ઘોંઘાટ રહિત હોય છે, બરાબર. અને આયુષ્ય પણ મિકેનિકલ ડ્રાઇવ્સ કરતાં ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સનું આયુષ્ય વધારે હોય છે, બરાબર. તો આજે આપણે હવે જોઈશું એસી ડ્રાઇવ અને ડીસી ડ્રાઇવ વિશે, બરાબર. તો ડીસી ડ્રાઇવ વિશે આપણે પહેલાં ચર્ચા કરીશું કે ડીસી ડ્રાઇવ શું કરશે. તો આ એનો બ્લોક ડાયાગ્રામ છે. તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એસી ડ્રાઇવ અને ડીસી ડ્રાઇવ આ બેમાંથી એક ક્વેશ્ચન તો પૂછાય જ છે, બરાબર. તો આ ડીસી ડ્રાઇવ છે. આ આખું ઇલેક્ટ્રિકલ ડ્રાઇવનું વર્ગીકરણ કર્યું છે, ક્લાસિફિકેશન. તો મેન આપણે બે છે, સપ્લાયના આધારે ડીસી ડ્રાઇવ અને એસી ડ્રાઇવ. એના પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પાડ્યા છે કે ભાઈ સ્પીડના આધારે, ડિઝાઇનના આધારે, કંટ્રોલ પેરામીટરના આધારે, બરાબર છે. પણ મેન આપણે શું છે તો કે એસી ડ્રાઇવ અને ડીસી ડ્રાઇવ. પછી અચળ સ્પીડ જોઈએ, વેરિયેબલ સ્પીડ જોઈએ, બરાબર. ટોર્ક અચળ જોઈએ, ટોર્ક વેરિયેબલ જોઈએ. તો આ બધા એના ટાઈપ્સ પાડ્યા છે. પણ મેન આપણે બે જોવાના છે, ડીસી ડ્રાઇવ અને એસી ડ્રાઇવ. તો ડીસી ડ્રાઇવનો બ્લોક ડાયાગ્રામ છે, આ તમને દેખાય એ રીતે. પણ ડીસી ડ્રાઇવ માટે પણ આપણે સપ્લાય તો કયો આપવાનો છે? એસી સોર્સ આપવાનો છે. કયો આપવાનો છે? એસી સોર્સ. હવે અહીંયા શું થશે? એસી સોર્સ અહીંયા ક્યાં જશે? તો કે એસસીઆર એટલે આ કંટ્રોલ બ્રિજ રેક્ટિફાયર છે. તો રેક્ટિફાયરમાં શું થશે? તો કે અહીંયા આપણે એસીનું ડીસી થશે, બરાબર. એના પછી ડીસી મોટરને આપણે સપ્લાય મળશે. અને જે આગળ આપણે ઇલેક્ટ્રિક ડ્રાઇવમાં હતો ને એવો જ બ્લોક ડાયાગ્રામ આવે. પછી અહીંથી એની સેન્સ કરીને અહીંયા સિગ્નલ મોકલશે, કમ્પેર થાય, આ બધી વસ્તુ સેમ હશે, બરાબર. પણ ડીસી મોટરમાં એક ખાસ
એનો જે ફિલ્ડ વાઇન્ડિંગ હોય ને ફિલ્ડ સપ્લાય આપવો પડે. શરૂઆતમાં ચાર્જ થવા માટે આપણે શું આપવું પડે? ફિલ્ડ સપ્લાય આપવો પડે. બરાબર. તો આખી વસ્તુ તમને મેં જો બોલ્યો એ વસ્તુ એ લોકોએ શબ્દોમાં લખી છે કે ભાઈ એસસીઆર શું કરશે, તો એ એસીનું ડીસીમાં કન્વર્ટ કરશે. ડીસી મોટર શું કરશે, તો મિકેનિકલમાં રૂપાંતર કરશે. એસીનું એટલે કોઈ પણ જે હશે એનું મિકેનિકલ લોડમાં કન્વર્ટ કરશે. પછી ફિલ્ડ સપ્લાય યુનિટ શું જોઈશે, તો કે ભાઈ ડીસી મોટરમાં જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એને શરૂઆતમાં એને ચાર્જ કરવું પડે. તો ચાર્જ કરવા માટે આપણે ફિલ્ડ સપ્લાય યુનિટની જરૂર પડે છે. બરાબર. પછી અહીંથી શું આપ્યું છે, તો આ આપ્યું છે એ અહીંથી જે સેન્સ કરશે. સેન્સ કર્યા પછી જે આગળ આપણે ઇલેક્ટ્રિકલ ડ્રાઈવમાં જોયું ને એવું સેમ આવશે આ વસ્તુ. ફીડબેક કહેવાય એને. બરાબર છે. તો આ થઈ ગયું ડીસી ડ્રાઈવ. ડીસી ડ્રાઈવ પછી આપણે જોઈશું એસી ડ્રાઈવ. તો એસી ડ્રાઈવમાં શું આવશે, તો એસી ડ્રાઈવનો બ્લોક ડાયાગ્રામ આપણે જોઈશું. તો આ એસી ડ્રાઈવનો બ્લોક ડાયાગ્રામ છે. તો એસી ડ્રાઈવમાં શું આવે છે, જો આમાં બી શું છે કે એસી ડ્રાઈવમાં ફ્રીક્વન્સી આવશે. તો આપણે ફ્રીક્વન્સીને કંટ્રોલ કરીને આપણે એની સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ. એટલે આમાં શું કર્યું આ લોકોએ કે એસીનું પાછું ડીસી કર્યું. ડીસી કર્યા પછી ફિલ્ટરનો ઉપયોગ કર્યો. એટલે ફિલ્ટર શું કરશે, સ્મૂથ ડીસી કરશે. શું કરશે, સ્મૂથ ડીસી કરશે. અને પાછું એ સિગ્નલ ક્યાં ગયું, ડીસી સિગ્નલ ગયું ઇન્વર્ટરમાં. તો ઇન્વર્ટર શું કરશે, પાછું ડીસીનું એસી કરશે ને એ કોને આપશે, એસી મોટરનું. એટલે ઘણાને પ્રશ્ન થશે કે ભાઈ આ એસીનું પાછું એસી જ કર્યું છે, તો આટલા બધા વચ્ચે ડાયાગ્રામ કેમ વધારી દીધા. પરંતુ આપણે ફ્રીક્વન્સીને કંટ્રોલ કરવાનું હોવાથી આપણે આ રીતનું કન્વર્ઝેશન કરીને છેલ્લે પાછો એસી મેળવીને એસી મોટરને આપીએ છે. પછી એના પછી સેન્સર આપ્યું છે. સેન્સર શું કરશે કે ભાઈ એસી મોટરનું સેન્સ કરશે. અહીંયા કંટ્રોલર આવ્યું છે. કંટ્રોલર દ્વારા કંટ્રોલ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઇન્વર્ટરમાં જે વધઘટ કરવાની હોય એ રેફરન્સ સિગ્નલ અહીં મોકલવામાં આવે છે. બરાબર. હવે જે વસ્તુ મેં જે તમને કીધી એની એ વસ્તુ એ લોકો એસી સોર્સ છે, રેક્ટિફાયર છે, ફિલ્ટર છે, ઇન્વર્ટર શું કરશે, એસી મોટર શું કરશે, સેન્સર શું કરશે, કંટ્રોલર શું કરશે, આ બધી વસ્તુ એ લોકોએ સમજાવી દેવાની. એટલે તમારી થિયરી પૂરી થઈ જાય. બરાબર છે. તો આટલે સુધી આ એસી ડ્રાઈવ છે.